વેલકમ બેક। તો આગળ સમાચારોમાં વાત કરીએ। અમદાવાદમાં સામાન્ય વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી દીધી છે। મોડી રાત્રે વરસેલા વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। 1.5 ઇંચ જેટલા વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે અને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, જેમાં રસ્તા પર વહેતા પાણી નદીની જેમ વહેતા જોવા મળી રહ્યા છે। અજીત મિલ 4 રસ્તા પાસે પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। રિક્ષા, સિટી બસ સહિતના વાહનો પણ પાણીમાં ફસાયા, જેમાં નોકરી ધંધે જતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા છે। તો અમદાવાદમાં વાત કરીએ કે 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો અને તંત્રની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। સામાન્ય વરસાદે જ તંત્રની પોલ ખોલી દીધી છે, જેમાં રિક્ષા, સિટી બસ જેવા સાધનો પણ ફસાયા હતા। નોકરી ધંધે જતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા હતા। સામાન્ય વરસાદે જ તંત્રની કામગીરીની પોલ ખોલી દીધી છે અને પ્રશ્ન અનેક ઉભા થઈ રહ્યા છે। મોડી રાત્રે વરસેલા વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા શુભમ અમારી સાથે જોડાઈ ગયા છે। શુભમ, વાત કરીએ અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ હાલ રોડ રસ્તે પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તંત્ર સામે અનેક પ્રશ્નો, શું વધુ અપડેટ? ગત રાત્રિના અમદાવાદના અનેક વિસ્તારો, ખાસ કરીને બાપુનગર સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો હતો। સામાન્ય 1 થી 1.5 ઇંચ વરસાદે છે તે અમદાવાદ મહાનગરપાલિકાની પોલ છે તે છતી કરી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। અજીત મિલ 4 રસ્તા ખાતેના આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે આ દ્રશ્યો કોઈ નદીના નહીં પરંતુ રસ્તા ઉપરના આ દ્રશ્યો છે। 1 ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં છે તે આ રસ્તાઓ ઉપરથી છે તે પાણી એ રીતના પસાર થઈ રહ્યું છે કે જાણે કોઈ નદીમાંથી છે તે પાણી પસાર થઈ રહ્યું હોય। એક તરફ મહાનગરપાલિકા જે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરી રહી છે, લાખો કરોડો રૂપિયાનો ખર્ચ છે તે પ્રી મોન્સૂનની કામગીરી માટે છે તે કરતી હોય છે, ત્યારે બીજી તરફ એક સામાન્ય વરસાદમાં જ આવા વરવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે કે આ પાણી ભરાતા, જોકે અત્યારે થોડું પાણી છે તે ઓસર્યું છે, પરંતુ સવારના સમયે અહીં 1 થી 1.5 ફૂટ જેટલું પાણી છે તે ભરાઈ ગયું હતું, જેને કારણે સમગ્ર આ રસ્તા ઉપરનો વાહન વ્યવહાર છે તે સ્થગિત થઈ જવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી। હજુ પણ આ દ્રશ્યોમાં બતાવવાની કોશિશ કરશું કે જે વાહન ચાલકો છે તેમને કેટલી હાલાકી છે તે ભોગવવી પડી રહી છે। ખાસ કરીને આ વરસાદ પડ્યો અને પાણી ભરાયા, આ પાણીમાં એક સિટી બસ, એક રિક્ષા અને અનેક બાઇકો છે તે પણ બંધ પડવાની સ્થિતિ છે તે સર્જાઈ હતી। જે રીતના આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે હજુ પણ વાહન ચાલકોને છે તે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। જે રીતના દ્રશ્યો કે વાહનો પાણીમાંથી મહા મહેનતે છે તે બહાર આવી રહ્યા છે, જાણે એક કહી શકાય કે નદીમાંથી પસાર થતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। આ માત્ર કોઈ રસ્તાના દ્રશ્યો છે, પરંતુ આ એક નદીના દ્રશ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં અમદાવાદમાં જે છે તે નિર્માણ પામવા પામી છે। મહત્વનું છે કે સ્થાનિકોનો પણ એ જ વાત છે કે આ વિસ્તારમાં દર ચોમાસાની અંદર આ જ પ્રકારની સ્થિતિ છે તે સર્જાય છે, આ જ રીતના પાણી ભરાય છે। દરેક ચોમાસામાં લોકોને સોસાયટીઓમાં આવવા માટે, સોસાયટીની બહાર જવા માટે પણ હાલાકી છે તે ભોગવવી પડતી હોય છે। ત્યારે દ્રશ્યો હજુ પણ બતાવવાનો પ્રયત્ન કરશું કે જે રીતના એક બાદ એક વાહનો છે તે પાણીમાં હજુ પણ ફસાઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં નિર્માણ થવા પામ્યા છે। એટલે મહત્વનું છે કે એક તરફ મહાનગરપાલિકા છે તે જે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરી રહી છે, તો બીજી તરફ સામાન્ય 1 થી 1.5 ઇંચ જેટલો પડેલો આ સામાન્ય વરસાદ છે, આ જ વરસાદની અંદર છે તે મહાનગરપાલિકાની પોલ છતી થઈ છે। અજીત મિલ આ એક જ વિસ્તાર નહીં પરંતુ અનેક જે રાણીપ કહી શકાય કે પછી બાપુનગરના અન્ય વિસ્તારો છે ત્યાં પણ આ જ સ્થિતિ સવારના સમયે સર્જાઈ હતી। ગોઠણ ડૂબ એટલે કે 1 થી 1.5 ફૂટ જેટલા પાણી છે તે રસ્તા વચ્ચે છે તે ભરાઈ જવાની સ્થિતિ છે તે નિર્માણ થવા પામી હતી। જી બિલકુલ શુભમ, હાલ ઘટના અંગે વાત કરીએ એટલે કે સામાન્ય વરસાદમાં જ આવી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદની વાત કરીએ કે મહાનગરપાલિકા દ્વારા મોટા ખાડા ખોદી દેવામાં આવ્યા હતા, ત્યારે પણ સ્થાનિક લોકો દ્વારા ફરિયાદ ઉઠી હતી। હવે તો સામાન્ય વરસાદ પડ્યો છે તેમાં પણ આટલું પાણી ભરાઈ ગયું છે। સ્થાનિક લોકોની કેવી પ્રતિક્રિયા છે, કેવો રોષ જોવા મળી રહ્યો છે, વાહન ચાલકોનું શું કહેવું છે? ઘણા બધા સાધનો બંધ પડી ગયા હોય, લોકોને ધક્કામુક્કી કરીને વાહનો લઈ જવા માટે, પસાર થવા માટે મજબૂર બન્યા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે।
ચોક્કસ એક તરફ મહાનગરપાલિકા વિકાસના નામે શહેરના ઠેર ઠેર રસ્તાઓ ઉપર છે તે ખાડા ખોદી નાખ્યા છે, પરંતુ ચોમાસું હવે માથે આવી ગયું છે એમ કહી શકાય. એટલે કે ચોમાસાના આડા ગણતરીના દિવસો બાકી છે ત્યારે પણ હજુ આ ખાડા નથી બુરાયા. બીજી તરફ જે કહી શકાય કે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરી રહ્યા છે, તો પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે, કારણ કે જે વાહન ચાલકો છે તેને આ પાણીમાંથી પસાર થવામાં હાલાકી ભોગવવી પડી રહી છે. કેવી તકલીફ પડે છે? આટલો વરસાદ પડ્યો છે, બહુ તકલીફ પડે છે. અહીંયા જ્યાં ત્યાં ગમે ત્યાં પાણી ભરેલું હોય. વરસાદમાં તો બહુ તકલીફ પડે અમદાવાદમાં. રિક્ષા બંધ પડી ગઈ, રિક્ષા બંધ પડી ગઈ, હવે ધક્કો મારી લઈ જવું પડે છે, અને ત્યાં જઈને હવે બતાવવું પડશે. 100-200 રૂપિયા તો ખર્ચો આવે. ચોક્કસ લોકો એ પણ કહી રહ્યા છે કે દરેક ચોમાસામાં આ જ સ્થિતિ છે તે અહીં સર્જાય છે. વાહન જે છે તે પાણીમાં ભરાઈ જવાથી બંધ પડી જવાની સ્થિતિ છે તે સર્જાય છે, જેને કારણે તે લોકોને આર્થિક નુકસાન પણ છે તે ભોગવવું પડી રહ્યું છે. વાત મહાનગરપાલિકાની જો કરવામાં આવે તો મહાનગરપાલિકા જે રીતના પ્રી મોન્સૂન કામગીરીને લઈ લાખો રૂપિયા, કરોડો રૂપિયાનો ખર્ચો કરતી હોય છે, પરંતુ સામાન્ય વરસાદે જ આ તમામ પોલ છે તે છતી કરી છે. જે અન્ય જે વાહન ચાલકો છે તેમની સાથે વાત કરશું. કાકા, 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને આ આખું પાણી જાણે નદી જેવું પાણી થઈ ગયું છે. બહુ પાણી છે ભાઈ, હેરાન થઈ ગયા છે. અહીંયા આવવા જેવું છે જ નહીં, અને દર વર્ષે આઉટ થાય છે. કેવી તકલીફો કેવી પડે? તકલીફ શું, બાઇકો બંધ પડી જાય છે, અહીંયા 4 વ્હીલર બંધ પડી જાય છે, બંને સાઈડ આઉટ છે. ચોક્કસ લોકો એ પણ કહી રહ્યા છે કે 2 વ્હીલ તો નહીં પરંતુ 4 વ્હીલ પણ છે તે બંધ પડી રહ્યા છે, જેને કારણે તકલીફ છે તે ભોગવવી પડી રહી છે. કેવી તકલીફો પડે છે? બહુ તકલીફ થાય છે. અહીંયા કોઈ સોલ્યુશન નહીં થાય છે. દર વર્ષે અહીંયા પાણીની પ્રોબ્લેમ થાય છે અને કોઈ સોલ્યુશન અહીંયા થતું જ નહીં. અહીં જેટલી થોડી કંઈક વરસાદ થાય તો પાણી થઈ જાય, કોઈ રસ્તો જ નહીં નીકળવા માટે. લોકો બહુ પરેશાન થાય છે, ગાડીઓ બંધ થઈ જાય છે, એમાં એવી બધી પ્રોબ્લેમ થાય છે. દર વર્ષે આ તકલીફ થાય છે તો કોર્પોરેશન કઈ કામગીરી નથી કરતું? કોઈ કોર્પોરેશન અહીંયા કોઈ કામગીરી નહીં કરતી. અહીંયા એવું જ છે, દર વર્ષે આ પ્રોબ્લેમ થાય બંને બાજુ, એક બાજુની બંને બાજુ, અને એવી પ્રોબ્લેમ જ છે. ચોક્કસ જે સ્થાનિકો પણ એ જ ફરિયાદ કરી રહ્યા છે કે અનેક વખત જે કહી શકાય કે ચોમાસામાં દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ છે તે સર્જાય છે, જેને કારણે છે તે વાહન લઈને જવું પણ મુશ્કેલ છે તે બની રહ્યું છે. જે રીતના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન ફરી એક વખત કરશું કે નદી જેવા દ્રશ્યો જે રીતના સર્જાયા છે કે રસ્તા ઉપર છે તે જાણે નદી જેવા દ્રશ્યો છે તે હાલ અહીં સર્જાયા છે. વાહન જે રીતના પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, દ્રશ્યો બતાવી રહ્યા છે કે જાણે કહી શકાય કે વાહન હમણાં જ ડૂબી જશે તે પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે. સ્થાનિકોની એ પણ ફરિયાદ છે કે પ્રી મોન્સૂન કામગીરી તો ઠીક, પરંતુ અહીં ફરિયાદ કરવા છતાં પણ મહાનગરપાલિકા છે તે હજુ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી છે તે નથી કરતી, કારણ કે છેલ્લા ઘણા વર્ષો થયા છે તે લોકોને અહીં પાણીની આ જ સમસ્યા છે તે અહીં ભોગવવી પડી રહી છે. અને દર વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદ પડે ત્યાં અહીં પાણી ભરાઈ જાય તેવી સ્થિતિ છે તે અહીં સર્જાય છે. જી આભાર શુભમ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર વિગતો આપવા બદલ.